ऐतिहासिक અને ભવ્ય શ્રી રામ જન્મોત્સવની ઉજવણીનો આજથી મહુવા શહેરમાં પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે મહુવા શહેરના શિવાજી ચોક ખાતે ભગવા ધજાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું, તો બાદ ભગવા ધજાને લહેરાવવામાં આવ્યું હતું। આ તકે શ્રી રામ જન્મોત્સવ સમિતિના તમામ સભ્યો અને મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરમાં આજથી પ્રભુ શ્રી રામ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહુવા શહેરના શિવાજી ચોક ખાતે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા વિશાળ ધ્વજાજીનું પૂજન અર્ચન કરી અને બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ તકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને શ્રી રામ જન્મોત્સવ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ઐતિહાસિક અને ભવ્ય શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થનાર છે, ત્યારે આજે મહુવા શહેરમાં આ ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ શિવાજી ચોક ખાતે આવતીકાલે થનાર પ્રભુ શ્રી રામચરિત ધાર્મિક પ્રદર્શન યોજાવાનું છે, તેની પૂર્વ સંધ્યાએ આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આજે શિવાજી ચોક ખાતે શ્રી રામ જન્મોત્સવ સમિતિના સભ્યો દ્વારા વિશાળ ધ્વજાજીનું વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને બાદ વિશાળ ધ્વજાજીને શિવાજી ચોક ખાતે આ ભગવા ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સમગ્ર મહુવા શહેરને રામમય સાથે ભગવામય બનાવી દીધું છે। બાદ શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શિવાજી ચોક ખાતે જય જય શ્રી રામ ના ગગનચુંબી નાદ સાથે આતિશબાજી કરવામાં આવી હતી।
જય શ્રી રામ. આજરોજ મહુવા ખાતે શિવાજી ચોક ખાતે પ્રદર્શન રામ ભગવાનનું પ્રદર્શન જ્યારે ખુલ્લું મૂકવાનું હોય એની પૂર્વ સંધ્યાએ એક ખૂબ મોટો 20x30નો ભગવો ધ્વજ લહેરાવી અને આખા મહુવા અને હિન્દુ સમાજને એક મેસેજ આપવાનો અમે લોકોએ પ્રયાસ કર્યો છે. ખૂબ સારો પ્રતિસાદ અમને આ રામયાત્રા અને જન્મ ઉત્સવ નિમિત્તે મળે તે માટે આખું મહુવાને અમે ભગવામય તેમજ એક અયોધ્યા નગરી તરીકે મહુવા ઉભરી આવે એવો અમે પ્રયાસ કર્યો છે. આવતીકાલથી ગાંધીબાગની અંદર જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં રામ ભગવાનના રામાયણના બધાય ચરિત્રો અહીંયા પ્રદર્શન તરીકે મૂકવામાં આવશે. તો મહુવાની જાહેર જનતાને અહીંયા રાત્રે 9 થી 11 બાળકોને લઈ અને નિહાળવા આવવા અમારી નમ્ર વિનંતી છે. આ સાથે 26 તારીખના રોજ 4 કલાકે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અખંડ રામધૂનથી નીકળવાની હોય તેમજ મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા ફરી અને ગાંધીબાગ ખાતે શિવાજી ચોક ખાતે આપણે ભવ્ય અને મહાઆરતીનું એક આયોજન રાખેલું છે. તેમાં સાધુ સંતો તેમજ મહુવાના અગ્રણીઓ તેમજ અમારા દાતાશ્રીઓ આ આરતીમાં વધારવાના છે અને આપ સૌ ભાઈઓ તથા બહેનો આ આરતીમાં તેમજ શોભાયાત્રામાં પધારો. તેમજ શોભાયાત્રાના દિવસે એક રેલીનો જે અમારા શોભાયાત્રાનો રૂટ છે એ રૂટ ઉપર ડ્રોનથી મોટો ધ્વજ લહેરાવી અને આખા મહુવાને ફરી અમે એક મેસેજ આપશું કે હંમેશા રામ જન્મ ઉત્સવ સમિતિ ભગવામય કામ માટે તત્પર રહે છે. આ સાથે સૌને જય સિયારામ, વંદે માતરમ.